आज આપણે વાત કરીશું બંધારણ વિશે। શરૂઆત કરીએ તો મિત્રો ભારતીય બંધારણનો જે અમલ છે તે ક્યારથી થયો તો 26મી જાન્યુઆરી 1950ના રોજ નિયામક ધારો 1773ની અંદર લાગુ થયો ત્યારે બંધારણના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ હતા। ઓકે, વોરેન હેસ્ટિંગ્સ હતા। ત્યાર પછી બીજો કાયદો આવ્યો પીટર્સ ઇન્ડિયા એક્ટ 1784। હવે આજે 1784નો કાયદો આવ્યો તો તેની અંદર શું થયું તો બ્રિટિશ વડાપ્રધાન પીટના નામ પરથી આ કાયદાનું નામ પીટર્સ ઇન્ડિયા એક્ટ રાખવામાં આવ્યું। ત્યાર પછી જો પહેલો કાયદો 1773, બીજો કાયદો 1784, ત્યાર પછી ચાર્ટર્ડ એક્ટ 1813, ચાર્ટર્ડ એક્ટ 1833, ત્યાર પછી હવે 33ની વાત કરું 1833ની અંદર શું બન્યું તો બંધારણના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો। ઠીક છે, પહેલા બંગાળના ગવર્નર જે હતા તે ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો। ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે તે લોર્ડ વિલિયમ બેન્ટિંગ છે। આ કાયદાની અગાઉના જે કાયદા હતા, ઓકે, આ જે કાયદો આવ્યો 1833 તેના અગાઉના જે કાયદા હતા તેને નિયામક કાયદો કહેવાતો। ત્યાર પછીના તેમજ આ કાયદા પછીના એટલે કે 1833 પછીના જે કાયદાઓ છે તે લાવેલા કાયદાઓ અધિનિયમ કહેવાય છે। ઠીક છે, અધિનિયમ કહેવામાં આવે છે। આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે। આગળ વાત કરું મિત્રો તો ચાર્ટર્ડ એક્ટ 1853 જે છે તેની વાત કરું તો તાજનું શાસન આવ્યું। તાજના શાસનની વાત કરું તો ભારત શાસન અધિનિયમ 1858। ઠીક છે, પહેલા જે કાયદા હતા તેને શું કહેવાતું તો પહેલા કાયદાને નિયામક કાયદો કહેવાતો, હવે જે આવ્યો તે અધિનિયમ કાયદાઓ આવ્યા। ઠીક છે, 1857માં સૈન્ય વિદ્રોહ થયો જેને કારણે 1857નો વિપ્લવ થયો હતો, એટલે કે 1857નો વિપ્લવ કહેવામાં આવે છે, જે સૈન્ય વિરોધ થયો તેને, ઓકે, સૈન્ય વિદ્રોહ થયો તેને। હવે મિત્રો કંપનીના શાસનના સ્થાને ત્યાર પછી 1857 પછી બ્રિટિશ તાજનું શાસન લાવવામાં આવ્યું હતું। ગવર્નર જનરલ પદનું નામ ફેરવવામાં આવ્યું હતું અને વાઇસરોય કરાયું હતું। ગવર્નર જનરલ પહેલાં બંગાળના હતા, ત્યાર પછી તેને બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ કર્યા અને ત્યાર પછી જે ગવર્નર જનરલ છે તેના પદને ફેરવી અને વાઇસરોય કરાયું હતું। તો ભારતનો પ્રથમ વાઇસરોય પૂછે તો લોર્ડ કેનિંગ હતો। આગળ વાત કરું ભારત પરિષદ અધિનિયમ 1861ની વાત કરીએ આપણે તો વાઇસરોય લોર્ડ કેનિંગ વર્ષ 1862માં બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવને વિધાન પરિષદમાં નિમણૂક કરી હતી। 1859ની આપણે વાત કરીએ તો 1859માં લોર્ડ કેનિંગે પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા આપી। હવે પોર્ટફોલિયો પદ્ધતિ છે શું તેની વાત કરું તો આ જે પદ્ધતિ છે તે વાઇસરોયની પરિષદના સભ્યને એક અથવા એકથી વધારે સરકારી વિભાગોમાં પ્રભારી બનાવી શકાય, તે હતી પોર્ટફોલિયો પદ્ધતિ। આગળ મિત્રો વાત કરું તો ભારત પરિષદ અધિનિયમ 1892ની વાત કરું બિન સત્તાવાર સભ્યોને પ્રશ્ન પૂછવાની, કેના વિશે તો બજેટ વિશે પ્રશ્ન પૂછવાની અને નિમણૂક કરવાની સત્તા મળી। ઓકે, તેને બિન સત્તાવાર જે સભ્યો છે તેની નિમણૂક કરી શકાય તેવી સત્તાઓ મળી હતી। ભારત શાસન અધિનિયમ 1909ની વાત કરું તો આ અધિનિયમ મોર્લેમિન્ટો, ઓકે, મોર્લેમિન્ટો એટલે જે સુધારો કહેવાય છે। હવે જે મોર્લે છે તે તત્કાલ ભારતના સચિવ અને મિન્ટો છે તે તત્કાલ ભારતના વાઇસરોય હતા। ઠીક છે, આગળ વાત કરું વાઇસરોયની જે કારોબારી પરિષદના પ્રથમ ભારતીય સભ્ય કોણ બન્યા તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા બન્યા। ઠીક છે, ભારત શાસન અધિનિયમ 1919ની વાત કરું તો મોન્ટેગ્યુ સેનફર્ડ સુધારા તરીકે જાણીતો છે। 10 વર્ષ માટે એટલે કે 1929 સુધી એક કમિશન એટલે કે આયોગની રચના કરી જેને કહેવાયું હતું સાયમન કમિશન। આગળ મિત્રો આપણે વાત કરીશું બંધારણ વિશે જ।
હાલ રજા લઈએ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો. ફરી મળીશું. નમસ્કાર.